રાજ્યમાં ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસીસને લઈને મંતવ્ય ન્યૂઝની ધારદાર અસર। તો ખાનગી ટ્યુશન સંચાલકો સામે કાયદો બનાવવા કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ભૂપેન્દ્ર દાદાની સરકારે નોંધ લીધી છે। તો રાજ્યમાં ખાનગી ટ્યુશન સંચાલકો પર હવે નિયંત્રણ આવશે। તો મુસદ્દો તૈયાર કરવા માટે શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ આ ખાસ કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે, જ્યાં રાજ્યમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ મુદ્દે મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ પ્રસારિત કર્યો હતો, ખાનગી ટ્યુશન સંચાલકો સામે હવે કાયદો બનાવવા માટે કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ભૂપેન્દ્ર દાદાની સરકારે નોંધ લીધી છે। તો રાજ્યમાં ખાનગી ટ્યુશન સંચાલકો પર હવે નિયંત્રણ આવશે। તો મુસદ્દો તૈયાર કરવા માટે શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ મુદ્દે મંતવ્ય ન્યૂઝની ધારદાર અસર। ખાનગી ટ્યુશન સંચાલકો સામે કાયદો બનાવવા કમિટીની રચના કરવામાં આવી છે। તો મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરીને આકાશ એલનના ગેરરીતિનો જે પર્દાફાશ કરવામાં આવ્યો હતો, ડમી જે વિદ્યાર્થીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, તેને લઈને રાજ્ય સરકારે આ અહેવાલની નોંધ લીધી છે। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જે રાબિયા, જે પ્રકારે મંતવ્ય ન્યૂઝ દ્વારા આકાશ એલન ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો જે પર્દાફાશ કરવામાં આવ્યો હતો, હવે રાજ્ય સરકારે તેની નોંધ લઈને આ મહત્વનો નિર્ણય લીધો છે, તેને લઈને આપ શું કહેશો? વ્યવહારિક છે કે મંતવ્ય ન્યૂઝ દ્વારા વિદ્યાર્થીઓ એટલે કે આ બાળકોના ભવિષ્યને ધ્યાને રાખીને મહેનત કરવામાં આવી હતી। જે પૈસાનો આખો ખેલ ચાલતો હતો એને બહાર પાડવામાં આવ્યો હતો। એલન અને આકાશ જે ઇન્સ્ટિટ્યૂટ છે, આ ઇન્સ્ટિટ્યૂટો દ્વારા વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા। વગર સ્કૂલ ગયે, વગર કોઈ એડમિશન લીધે રજીસ્ટરની અંદર તેમનું નામ બોલાતું હતું। આખો જે કૌભાંડ છે એનો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો અને આખરે સરકાર દ્વારા એની ધારદાર અસરને લઈને આ એલએન અને આકાશના કૌભાંડને લઈને એક મહત્વનો નિર્ણય સામે જે જોવા મળી રહ્યો છે। ખાનગી જે ટ્યુશન ક્લાસીસો કહી શકાય છે એને લઈને હવે કાયદાકીય રીતે કમિટીની રચના કરવામાં આવશે અને આ જેવી તેવી કમિટી નહીં હશે। વ્યવહારિક છે કે મંતવ્ય ન્યૂઝની ધારદાર અસર થઈ છે। દરેક ખૂણે ખૂણે રાજ્યના અલગ અલગ શહેરોની અંદર ગુજરાતભરમાં મંતવ્ય ન્યૂઝની ટીમ આકાશ અને એલનના જે આ કૌભાંડ છે એની અંદર પહોંચી હતી અને કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેને લઈને હવે આ કમિટી છે ઊંડાણપૂર્વકની તપાસ કરશે। એની સાથે ડીઓ એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આદેશ પણ આપવામાં આવશે અને જે બારીકીની એક છે કે જે વિદ્યાર્થીઓની આ જે ખામીઓ નીકળી હતી કે સ્કૂલે નહીં જતા વિદ્યાર્થીઓના રજીસ્ટરમાં નામ હોય છે અને ત્યારબાદ જ્યારે 11-12મું પતી ત્યારે આ વિદ્યાર્થીઓનું ભાવિ શું હોઈ શકે, આવા વિદ્યાર્થીઓને આગળ વધારનાર અને તેમના ભવિષ્ય સાથે ચેડા કરનાર એલએન અને આકાશ જેવા ઇન્સ્ટિટ્યૂટની ઉપર ચોક્કસથી હવે કાર્યવાહી થશે। ત્યારે જે કમિટીની રચના કરવામાં આવી છે, આ કમિટીની રચના મંતવ્ય ન્યૂઝની આ જે મહેનત છે એને લઈને કરવા છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા જે આખું કૌભાંડ બહાર પાડવામાં આવ્યું હતું એ કૌભાંડને લઈને હવે આ કમિટીની રચના કરવામાં આવી છે। એટલું જ નહીં, આ કમિટી દ્વારા જે તપાસ કરવામાં આવશે, આ તપાસની અંદર કેટલાક લોકો પણ સામેલ કરવામાં આવશે। તો સાચ જ કહી શકાય જે ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા લોકો છે, મંતવ્ય ન્યૂઝ દ્વારા જે અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો, જે ધારદાર અસર છે એને લઈને અન્ય ક્લાસીસોની અંદર ચોક્કસથી કપડાટ ફેલાવી ગયો છે। કારણ કે કોઈ માત્ર એક જ ક્લાસીસ નહીં, આ તો માત્ર મંતવ્ય ન્યૂઝ દ્વારા એલએન અને આકાશનો પર્દાફાશ કરીને એમનો કૌભાંડ બહાર લાવીને પૈસાનો ખેલ જે કરતા હતા તેને બહાર લાવીને લોકોની આંખો ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અને હવે આ જે કમિટી બનવા જઈ રહી છે ત્યારે કહી શકાય કે ભૂપેન્દ્ર દાદાની સરકારમાં એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય ના બગડે તેને ધ્યાને રાખીને અને મંતવ્ય ન્યૂઝ દ્વારા જે કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો તો એને લઈને આ એક્શન લેવામાં આવ્યું છે, જેમાં કમિટી બનાવવામાં આવી છે। તો રાજ્યની જે ખાનગી ટ્યુશન ક્લાસીસો છે એને નિયંત્રણની અંદર ખાસ કરીને બોર્ડના અધ્યક્ષ હેઠળ આ કમિટીની રચના થશે। દરેક કમિટીની અંદર એક સભ્ય મૂકવામાં આવશે અને એ સભ્ય આ કમિટીની અંદર જે રહેશે તે કોઈ ક્લાસીસો નહીં પણ સરકારનો રહેશે અને સરકાર દ્વારા હવે એલએન અને આકાશ જેવા આ જે ટ્યુશન ક્લાસીસો છે, જે ખાનગી ટ્યુશન ક્લાસીસો છે, જે લોકો સાથે ચેડા કરતા આવ્યું છે, જે વાલીઓને જે માઇન્ડ ફ્લેશ કરીને તેમના બાળકોના ભવિષ્યને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, આ તમામની ઉપર શકંજો રચશે। એટલું જ નહીં, નિષ્ણાત વ્યક્તિઓના સભ્ય તરીકે પણ આની અંદર છૂટ આપવામાં આવશે।
કાયદાનો મુસદ્દો સરકારે સોંપી તો દીધો છે, પરંતુ આ કાયદાના પાછળની કમિટી રચવાના પાછળની આખી મહેનત જે મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવી છે, જે પર્દાફાશ મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે, જેને લઈને હવે તમામ જે ટ્યુશન ક્લાસીસો હોય છે એમના ઉપર ફફડાટ મચી જવા પામશે, કારણ કે સરકાર હવે મંતવ્ય ન્યૂઝ સાથે જોવા મળી રહી છે। મંતવ્ય ન્યૂઝના કૌભાંડ બહાર લાવ્યા પછી કમિટીની રચના કરવામાં આવી છે, જેના કારણે જે વિદ્યાર્થીઓના જે ભાવિ છે, જે જોખમમાં મુકાતા હતા, તેમના ભવિષ્ય અંધકારમાં જતા હતા, તે નહીં જઈ શકશે અને હવે આગળનું જે ભવિષ્ય છે તે ક્યાંક ને ક્યાંક સાવચેતીથી આગળ વધશે। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। રાજ્યમાં ખાનગી ટ્યુશન સંચાલકો પર હવે નિયંત્રણ આવશે। મુસદ્દો તૈયાર કરવા માટે શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ ખાસ કમિટીની રચના કરવામાં આવી છે। 8 સભ્યોની આ કમિટી રહેશે। શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ 8 સભ્યોની આ કમિટી રચાશે। ત્યારે કમિટી ટ્યુશન ક્લાસીસને લગતા કાયદાનો મુસદ્દો સરકારને સોંપશે। તો નિષ્ણાત વ્યક્તિઓને સભ્ય તરીકે સામેલ કરવાની પણ આ કમિટીને છૂટ આપવામાં આવી છે। તો મંતવ્ય ન્યૂઝે જે શાળા ખાનગી ટ્યુશનની મિલીભગતનો પર્દાફાશ કર્યો હતો તેની આ ધારદાર અસર પહોંચી છે। કમિટી ટ્યુશન ક્લાસીસને લગતા કાયદાનો મુસદ્દો સરકારને સોંપશે। રાજ્યમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ મુદ્દે મંતવ્ય ન્યૂઝે જે ધારદાર અહેવાલ રજૂ કર્યો હતો તેના પડઘા રાજ્ય સરકાર સુધી પહોંચ્યા હતા। રાજ્ય સરકારે તેની નોંધ લીધી અને હવે આ મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર તરફથી લેવામાં આવ્યો છે, કારણ કે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ભૂપેન્દ્ર દાદાની સરકારે નોંધ લીધી હતી। તો રાજ્યમાં ખાનગી ટ્યુશન સંચાલકો પર હવે નિયંત્રણ આવશે। તો મુસદ્દો તૈયાર કરવા માટે શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ કમિટીની રચના થશે। તો આકાશ એલન ઇન્સ્ટિટ્યૂટના ડમી વિદ્યાર્થીના કૌભાંડનો જે પર્દાફાશ મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યાં બંને સંસ્થાઓમાં શિક્ષણનો વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યો હતો। શાળા અને ખાનગી ટ્યુશન ક્લાસીસની આ મિલીભગતથી જે કૌભાંડ, કરોડોનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું, તેનું સ્ટિંગ ઓપરેશન કરીને મંતવ્ય ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેની રાજ્ય સરકાર દ્વારા નોંધ લેવામાં આવી છે અને કાર્યવાહી જે આ કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે હવે એક ખાસ કમિટીની રચના કરવાનો જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે રાજ્યમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ મુદ્દે મંતવ્ય ન્યૂઝના અહેવાલની આ ધારદાર અસર છે। ખાનગી ટ્યુશન સંચાલકો સામે હવે કાયદો બનાવવા કમિટીની રચના કરવામાં આવશે। તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ભૂપેન્દ્ર દાદાની સરકારે નોંધ લીધી છે। તો લોકોએ પણ રાજ્ય સરકારના નિર્ણયની સરાહના કરી છે। તો રાજ્યમાં ખાનગી સંચાલકો પર હવે નિયંત્રણ આવશે। તો સંવાદદાતા ભાવિક જોશી આપણી સાથે જૂનાગઢથી લાઈવ જોડાઈ ગયા છે। જે ભાવિક, જે પ્રકારે રાજ્યમાં ખાનગી જે ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા એલન આકાશનો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝે કર્યો અને હવે એની ધારદાર અસર જોવા મળી રહી છે। ખાસ કમિટીની રચના કરાશે, શું કહેશો? જે ચોક્કસથી કહી શકાય, જે રીતે સમગ્ર રાજ્યની અંદર ખાનગી શિક્ષકો ટ્યુશન ક્લાસીસોને લઈને જે મંતવ્ય ન્યૂઝે જે પર્દાફાશ કર્યો છે તેની અસર જુનાગઢ શહેરમાં પણ જોવા મળી છે। જુનાગઢ શહેર જિલ્લામાં સમગ્ર જે ખાનગી ટ્યુશન ક્લાસીસો છે, જે શાળાઓની સાઠગાંઠ ચાલતી હતી, તે ક્યાંક ને ક્યાંક બંધ થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। શિક્ષણાધિકારી સહિતના જે છે તે આની અંદર હવે સક્રિય થયા છે। કેટલીક સ્કૂલોમાં જઈને આપણે રિયાલિટી ત્યારે પણ કરેલું, પરંતુ ત્યાં પહેલેથી જ વાલીઓને સૂચના આપવામાં આવી છે કે જો તમારે ખાનગી ટ્યુશન ક્લાસીસની અંદર તમારા બાળકોને ભણાવવા હોય તો અમારી સ્કૂલમાં એડમિશન આપવામાં નહીં આવે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે મોટી સ્કૂલો કહી શકાય છે, જે તેની અંદર જે છે તે આ જાગૃતતા આવી છે અને આની અસર જુનાગઢ જિલ્લામાં ખૂબ જ જોરદાર જોવા મળી રહી છે। જી ભાવિક, સમગ્ર માહિતી બદલ આભાર। તો નિષ્ણાત વ્યક્તિઓને સભ્ય તરીકે આ કમિટીને સામેલ કરવાની છૂટ આપવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા જે શાળા ખાનગી ટ્યુશનની મિલીભગતનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો તેની આ ધારદાર અસર જોવા મળી રહી છે। રાજ્ય સરકાર દ્વારા તેની નોંધ લેવામાં આવી છે અને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે હવે રાજ્યમાં ખાનગી ટ્યુશન સંચાલકો પર હવે નિયંત્રણ આવશે। ખાનગી ટ્યુશન સંચાલકો સામે કાયદો બનાવવા માટે કમિટીની રચના કરવામાં આવશે। તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ભૂપેન્દ્ર દાદાની સરકારે નોંધ લીધી છે।
તો શિક્ષણનો જે ગંદો વેપાર ચાલી રહ્યો હતો, શિક્ષણના નામે જે કરોડોનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું, જેનો સ્ટિંગ ઓપરેશન કરીને મંતવ્ય ન્યૂઝ દ્વારા આકાશ અને એલન ઇન્સ્ટિટ્યૂટને જે ઉઘાડા પાડવાનું જે કામ કરવામાં આવ્યું, જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો, તેની નોંધ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી છે. ભૂપેન્દ્ર દાદાની સરકારે તેની નોંધ લીધી છે અને કાર્યવાહીના ભાગરૂપે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે એક 8 સભ્યોની ખાસ કમિટી બનાવવામાં આવશે, જેમાં નિષ્ણાત વ્યક્તિઓને સભ્ય તરીકે સામેલ કરવાની પણ છૂટ આપવામાં આવી છે. ત્યારે હવે ખાનગી ટ્યુશનના સંચાલકો પર આ નિર્ણયના કારણે હવે એક પ્રકારનો અંકુશ આવશે, એક નિયંત્રણ આવશે. તો જે પ્રકારે ખાનગી ટ્યુશનના સંચાલકો બેફામ બન્યા હતા, કરોડોના જે કૌભાંડ આચરી રહ્યા હતા, ઠેર ઠેર આવા સંચાલકો જે ઉભરી રહ્યા છે, ત્યારે આ તમામ સંચાલકો પર જે કૌભાંડ આચરી રહ્યા છે તેમની પર લગામ લાગશે. તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ભૂપેન્દ્ર દાદાની સરકારે જે નોંધ લીધી છે તેની અસર જોવા મળી રહી છે. તો રાજ્યમાં ખાનગી ટ્યુશન સંચાલકો પર હવે નિયંત્રણ આવશે. તો મુસદ્દો તૈયાર કરવા માટે શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ કમિટીની રચના કરવામાં આવશે. તો 8 સભ્યોની આ કમિટી બનશે. શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ 8 સભ્યોની આ કમિટીની રચના થશે. ત્યારે કમિટી ટ્યુશન ક્લાસીસને લગતા કાયદાનો મુસદ્દો સરકારને સોંપશે. સંવાદદાતા સત્યમ આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. જે સત્યમ, જે પ્રકારે રાજ્ય સરકારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની નોંધ લીધી અને હવે ખાસ કમિટીની રચના કરવામાં આવશે, શું બદલાવ આવશે? ચાલુ જે સત્યમ, જે પ્રકારે મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ પ્રસારિત કર્યો તેની નોંધ રાજ્ય સરકારે લીધી અને હવે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી રહી છે, શું કહેશો? જી, ચોક્કસથી જે આ નિર્ણય છે સરકારનો તે આવકારદાયક છે કે અત્યાર સુધી આપણે જોતા હતા જે પ્રમાણે જે ખાનગી જે કોચિંગ ક્લાસીસ છે તેમનો રાફડો ફાટી નીકળ્યો હતો અને તેના પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નહોતું. હવે સફાળે જાગેલી સરકારે જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવેલા હતા અને જે પ્રમાણે જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું એલએન ને આકાશનું, ત્યારબાદ તંત્ર જાગ્યું છે અને આવી પોલિસી લઈને આવેલી છે ને લઈ આવવા માટે પણ હવે તૈયારીઓ કરવામાં દર્શાવવામાં આવી છે. તે ખૂબ જ આવકારદાયક નિર્ણય છે. આપણે જે પ્રમાણે અત્યારે નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે, કારણ કે જે પ્રમાણે જે ખાનગી જે કોચિંગ ક્લાસીસ છે તેમના દ્વારા જે રાફડો ફાટી નીકળવામાં આવેલો તેના પર કોઈ પણ પ્રકારનો અંકુશકો, કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન તેમને નડતી ન હતી. કારણ કે ખાસ કરીને વાત કરીએ જ્યારે ડીઓ કચેરીમાં પણ વાત કરવામાં આવી ત્યારે પણ તેમને સ્પષ્ટપણે જણાવવામાં આવેલું હતું કે ખાનગી જે કોચિંગ ક્લાસીસ છે તે તેમના એનામાં આવતા નથી. તેવી રીતની વાત પણ ડીઓ દ્વારા કરવામાં આવી. એટલે ક્યાં ને ક્યાં જે ડ્રોબેક હતો તે ડ્રોબેક હવે ફૂલફિલ કરવામાં આવશે અને હવે એનામાંથી તમામ જે પરિસ્થિતિ છે તેના પર કાબુ મેળવવામાં આવશે. સરકાર દ્વારા પણ તમામ જે આ ખાનગી જે કોચિંગ ક્લાસીસ છે તેના માટે એક એસઓપી તૈયાર કરવામાં આવશે અને કેવા પ્રકારની આ ગાઈડલાઈન કરવામાં આવશે તે પણ નક્કી કરવામાં આવશે. નોંધનીય છે કે જે શિક્ષણ અધિકારીની જે હેઠળની આ જે કમિટીની રચના છે તેના અંદર આ જે નિષ્ણાતોની પણ ટીમ માટે પણ તેમને પરવાનગી આપી છે. આપણે જોઈ રહ્યા છે કે જે પ્રમાણે એફઆરસીની એના અંદર પણ જે કમિટીમાં અંદર જે વાલીઓ માટે જે એફઆરસી માટે જે લડી રહ્યા છે તેવી રીતનું જ હવે જે ખાનગી જે કોચિંગ ક્લાસીસ છે તેની સામે પણ હવે જે વાલીઓને તે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે તેમ છે. કારણ કે મૂળભૂત જે શિક્ષણ છે, ખાસ કરીને આપણે વાત કરતા હોઈએ કે એલએન કે આકાશ જેવા ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા જે વિદ્યાર્થીઓ, ધનાઢ્યા વિદ્યાર્થીઓ આપણે એમને કહી શકીએ, કારણ કે પૈસા ટકે તે લોકો એલએનમાં અહીંયા ભણવા જાય છે, પણ અહીંયા તેમને જે ડમી વિદ્યાર્થી તરીકે તેમને શાળામાં ઓળખવામાં આવે છે અને મૂળભૂત શિક્ષણ જે વિદ્યાર્થીને લેવું છે તે મૂળભૂત શિક્ષણ લેનાર વિદ્યાર્થી આ લોકોના કારણે તેનું એડમિશનથી વંચિત થઈ જાય છે. ત્યારે આ પ્રકારના જે નિર્ણયો જે સરકાર દ્વારા લેવામાં આવ્યા છે કે ખાનગી જે કોચિંગ ક્લાસીસ છે તેના ઉપર જે મુસદ્દો તેમને તૈયાર કરવામાં આવ્યો છે તે ખૂબ જ આ જે પહેલ છે કે આ પગલું છે સરકારનું તે બિરદાવવાલાયક છે. જી સત્યમ, સમગ્ર માહિતી બદલ આભાર. મંતવ્ય ન્યૂઝ દ્વારા આકાશ અને એલન ઇન્સ્ટિટ્યૂટનો કૌભાંડનો જે પર્દાફાશ કરવામાં આવ્યો હતો, શિક્ષણના વેપારનો જે પર્દાફાશ કરવામાં આવ્યો તેની નોંધ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી છે. જ્યાં ડમી વિદ્યાર્થીઓનો રાફડો ફાટ્યો હતો તેનું સ્ટિંગ ઓપરેશન કરીને મંતવ્ય ન્યૂઝે પ્રસારિત અહેવાલ કર્યો હતો. ત્યારે રાજ્ય સરકાર હવે સફાળે જાગી છે અને રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે હવે ખાનગી ટ્યુશન સંચાલકો પર હવે એક પ્રકારની લગામ લાગશે.
તો રાજ્ય સરકાર દ્વારા એક ખાસ કમિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. 8 સભ્યોની આ કમિટી રહેશે. તો ખાનગી ટ્યુશન સંચાલકો સામે કાયદો બનાવવા માટે કમિટીની આ રચના કરવામાં આવી છે. તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ભૂપેન્દ્ર દાદાની સરકારે નોંધ લીધી છે. તો રાજ્યમાં ખાનગી ટ્યુશન સંચાલકો પર હવે નિયંત્રણ આવશે. મુસદ્દો તૈયાર કરવા માટે શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ કમિટીની રચના કરવામાં આવશે. ત્યારે શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ 8 સભ્યોની કમિટીની રચના કરાશે, જેમાં નિષ્ણાતોને પણ સામેલ કરવાની છૂટ આપવામાં આવી છે. કમિટી ટ્યુશન ક્લાસીસને લગતા કાયદાનો મુસદ્દો સરકારને સોંપશે. તો નિષ્ણાત વ્યક્તિઓને સભ્ય તરીકે સામેલ કરવાની છૂટ આપવામાં આવી છે. તો મંતવ્ય ન્યૂઝ દ્વારા શાળા અને ખાનગી ટ્યુશનની મિલીભગતનો જે પર્દાફાશ કરવામાં આવ્યો હતો તેની આ ધારદાર અસર જોવા મળી રહી છે. રાજ્ય સરકાર તેની નોંધ લીધી છે અને કાર્યવાહીના ભાગરૂપે આ મહત્વનો નિર્ણય લીધો છે. તો રાજ્યમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ મુદ્દે મંતવ્ય ન્યૂઝની ધારદાર અસર. ખાનગી ટ્યુશન સંચાલકો સામે કાયદો બનાવવા કમિટીની રચના કરવામાં આવી છે. તો મંતવ્ય ન્યૂઝે જે મુહિમ ઉઠાવી હતી ત્યારે તેનું આ પરિણામ જે જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રીએ પણ તેની સરાહના કરી હતી. મુસદ્દો તૈયાર કરવા માટે હવે શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ ખાસ કમિટી બનાવવામાં આવશે. સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ભાવનગરથી લાઈવ જોડાઈ ગયા છે. જી હિરેન, જે પ્રકારે મંતવ્ય ન્યૂઝે જે શિક્ષણના વેપાર કરતા કૌભાંડીઓની જે પોલ ઉઘાડી પાડી હતી અને હવે તેની જે અસર જોવા મળી રહી છે, જે કમિટીની હવે રચના કરવામાં આવી રહી છે, શું કહેશો રાજ્ય સરકારના નિર્ણય પર? હજી ચોક્કસ રાજ્યની અંદર શિક્ષણ એક વેપાર બની ગયો હતો અને ધીમે ધીમે જે વેપાર છે તે ફૂલે ફાલે થઈ ગયો હતો. ખાસ કરીને વાત કરવી કે જે રીતના સ્કૂલ રાજ્યની અંદર સ્કૂલના જે રજીસ્ટ્રેશન થતા હોય છે તેની કરતા પણ વધારે જે ટ્યુશન ક્લાસીસ છે તે ખોલી નાખવામાં આવ્યા હતા. અને હવે જે ક્લાસીસના નામે સમગ્ર જે કહેવાય કે એજન્સીઓ પણ ચાલુ થઈ ગઈ હતી. પરંતુ આ જે સમગ્ર મુદ્દે મંતવ્ય ન્યૂઝના જે રિપોર્ટરો છે તેમના દ્વારા જે સ્ટિંગ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યા હતા અને જે જનતાની ખુલ્લેઆમ લૂંટ થઈ રહી હતી તે લૂંટને પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ સરકારે પણ હવે આ જે શિક્ષણનો વેપાર જે ચાલી રહ્યો છે તેમને ડામવા માટે કમિટીની રચના કરી છે અને કમિટીની રચનાની અંદર તેને હવે જે ટ્યુશન ક્લાસીસ છે તેમના ચોક્કસ નિયમો અને ટ્યુશન ક્લાસીસ માટેની જે ઓપી બનાવવામાં આવશે. સાથે જ વાત કરીએ તો અગાઉ પણ અનેક વખત જે ટ્યુશન ક્લાસીસ છે તેની પર પણ સવાલો ઉઠ્યા હતા કે કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન કે કોઈ પણ જાતની જાણ કર્યા વગર ગમે ત્યારે ટ્યુશન ક્લાસીસ છે તે ખોલી નાખવામાં આવતા હતા. પરંતુ હવે એ નહીં થઈ શકે. જે લોકોએ શિક્ષણનો વેપાર કર્યો છે તેને હવે ચેતી જવું પડશે, કારણ કે સરકાર હવે છે તે પગલાં લેશે અને મંતવ્ય ન્યૂઝની જે કહેવાય કે જે રીતના તેમને કાર્યવાહી કરી છે, જે રીતના પર્દાફાશ કર્યો છે, જે વેપાર છે તે ખુલ્લો આમ પાડ્યો છે. ત્યારબાદ સરકારે પણ માનવું પડ્યું કે શિક્ષણનો વેપાર ખરેખર થઈ રહ્યો છે, માટે જ તેમને જે નિયમ છે તે ઘડવા માટે કમિટીની રચના કરી છે. જી સમગ્ર માહિતી બદલ આભાર. તો શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ 8 સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવી છે. તો મંતવ્ય ન્યૂઝ દ્વારા જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો તેની રાજ્ય સરકાર દ્વારા નોંધ લેવામાં આવી છે. કમિટી ટ્યુશન ક્લાસીસને લગતા કાયદાનો મુસદ્દો સરકારને સોંપશે. તો નિષ્ણાત વ્યક્તિઓને પણ સભ્ય તરીકે સામેલ કરવાની આ કમિટીને છૂટ આપવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝે શાળા ખાનગી ટ્યુશનની મિલીભગતનો પર્દાફાશ કર્યો હતો, તેની અસર જોવા મળી રહી છે. કમિટી ટ્યુશન ક્લાસીસને લગતા કાયદાનો મુસદ્દો સરકારને સોંપશે. તો રાજ્ય સરકારે તેની નોંધ લીધી હતી. ભૂપેન્દ્ર દાદાની સરકારે તેની નોંધ લીધી અને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો ખાનગી ટ્યુશન સંચાલકો સામે કાયદો બનાવવા માટે કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ભૂપેન્દ્ર દાદાની સરકારે નોંધ લીધી. તો રાજ્યમાં ખાનગી ટ્યુશન સંચાલકો પર હવે નિયંત્રણ આવશે. તો જે પ્રકારે રાજ્યમાં ખાનગી ટ્યુશનના સંચાલકોનો જે રાફડો ફાટ્યો છે તેની પર હવે એક લગામ લાગશે. આ કાયદો જે હવે બનાવવામાં આવશે, જે આ કમિટી કાયદાને લગતો જે મુસદ્દો સરકારને સોંપશે તેની પર હવે કાર્યવાહી કરવામાં આવશે.
કાયદાનું રૂપ આપવામાં આવશે, ત્યારે આજે ખાનગી ટ્યુશનના જે સંચાલકો છે તેની પર એક પ્રકારે નિયંત્રણ આવશે. તો બેફામ બનેલા ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકો પર હવે લગામ લાગશે. તો આકાશ અને એલન ઇન્સ્ટિટ્યૂટના કાળા કૌભાંડનો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝ દ્વારા એક સ્ટિંગ ઓપરેશનથી કરવામાં આવ્યો હતો. એક ખાસ પ્રકારની મુહિમ મંતવ્ય ન્યૂઝ દ્વારા ચલાવવામાં આવી હતી, ત્યારે લોકોએ પણ તેની સરાહના કરી હતી. રાજ્ય સરકાર સુધી તેની નોંધ લેવામાં આવી છે અને આ અહેવાલ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે અને અહેવાલ પ્રસારિત થયા બાદ હવે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ખાનગી ટ્યુશન સંચાલકો પર આ નિર્ણય દ્વારા હવે નિયંત્રણ લાગશે. તો મુસદ્દો તૈયાર કરવા માટે શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ કમિટીની રચના થશે. શિક્ષણ બોર્ડના અધ્યક્ષ હેઠળ 8 સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવશે. સંવાદદાતા પાર્થ વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે પાર્થ, જે પ્રકારે હવે ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકો પર નિયંત્રણ લાવવા માટે જે મુસદ્દો તૈયાર કરવા માટે કમિટીની રચના કરવામાં આવી છે, મંતવ્ય ન્યૂઝના અહેવાલની આધાર અસર છે, શું કહેશો? બિલકુલ ચોક્કસથી જણાવી દઉં કે મંતવ્ય ન્યૂઝે જે ખાનગી ટ્યુશન ક્લાસીસ તેમજ શાળાઓ વચ્ચે જે સાંઠગાંઠ ચાલી રહી હતી, નવી વિદ્યાર્થી કૌભાંડ આખું ચાલી રહ્યું હતું, તેને લઈને મંતવ્ય ન્યૂઝે સ્ટિંગ ઓપરેશનમાં સમગ્ર પર્દાફાશ કર્યો હતો અને ત્યારબાદ આ સીધી વાત સરકાર પાસે ગઈ છે અને સરકારે પણ આજે ખાનગી ટ્યુશન જે લોકો ચલાવે છે ને, ખાસ કરીને આજે એલન ઇન્સ્ટિટ્યૂટ છે, આકાશ ઇન્સ્ટિટ્યૂટ છે, કે જેમની જે સાંઠગાંઠ શાળાઓ સાથે સામે આવી હતી, ત્યારબાદ વાત કરવા જઈએ તો આજે એલન ઇન્સ્ટિટ્યૂટ, આકાશ ઇન્સ્ટિટ્યૂટ, સમગ્ર ઇન્સ્ટિટ્યૂટ હવે સરકાર એવું કહી શકે કે જે કડક પગલાં લેશે, કારણ કે એક કમિટીની રચના પણ કરવામાં આવતી, જેની અંદર એ કમિટી જે છે તે આજે સમગ્ર ખાનગી ઇન્સ્ટિટ્યૂટ છે તેમનું જે એવું કહી શકીએ કે જે સંચાલન જે થાય છે તેના પર દેખરેખ રાખીને તેની સાથે વાત કરવા જઈએ તો બાળકના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન થાય તેના માટે પણ ધ્યાન રાખવામાં આવશે. હાલ અમદાવાદના જે નારણપુરા વિસ્તાર છે, એલન ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં પહોંચી ગયા છે. જોઈ શકો છો કે આ જે એલન ઇન્સ્ટિટ્યૂટમાં છે પણ હાલ કારણ કે દરવાજા હાલ બંધ છે. હાલ આજે જોઈ શકો છો. ખાસ કરીને આપણે આજે ઇન્સ્ટિટ્યૂટ, આકાશ ઇન્સ્ટિટ્યૂટનો જે સમગ્ર પર્દાફાશ કર્યો હતો, આ જે આખી બિલ્ડિંગ છે એમાં પહેલા અને બીજા માળેની છે અને એલન ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવામાં આવે છે. ખાસ કરીને વાતચીત કરવા હાલ જે પ્રકારે આપ જોઈ શકો છો કે જે સ્થિતિ જોવા મળી હતી, ત્યારબાદ વાતચીત કરવા જઈએ તો જે એલન તેમજ આકાશ ઇન્સ્ટિટ્યૂટ જે છે તેને લઈને વાતચીત કરવા જઈએ તો હાલ આ એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ છે એ જાણવાનો ખાસ કરીને આપણે પ્રયાસ કરશું અને ખાસ કરીને કહેવા માંગુ છું કે આજે સરકારે કડક પગલાં લીધા છે, તેને લીધે એલન, આકાશ ઇન્સ્ટિટ્યૂટ તેમજ સમગ્ર ઇન્સ્ટિટ્યૂટ વાળા છે એ ચેતી ગયા છે. હાલ આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે એલન ઇન્સ્ટિટ્યૂટની બહાર ઉભા છે અને હવે દરેક જે ઇન્સ્ટિટ્યૂટ છે તે દરેક ઇન્સ્ટિટ્યૂટ વિરુદ્ધ જે સરકાર છે તે એક કમિટીની રચના કરશે અને આ જે કમિટી છે તે વાતચીત કરવા જઈએ તો આ જે કમિટી છે તે દરેક જે કમિટી છે ના 2 મિનિટ અમે ઓનલી ફોર આસ્ક ક્વેશ્ચન હું શું કહું છું આપણી સાથે નહીં માઇક ના હટાઈ શકો. કોની પરમિશન થી ત્યાં તમે 2 મિનિટ બિલ્ડરની પરમિશન આવે. બસ મીડિયા છે આસ્ક ક્વેશ્ચન. અમે સવાલ પૂછી શકીએ, આ જોઈ શકો છો આપણે જવાબ નથી આપી રહ્યા. ब्रदर हमें क्वेश्चन अगर आपको आंसर गवर्नमेंट ने सारे जो अक्सर जो प्राइवेट इंस्टीट्यूट है, खानगी इंस्टीट्यूट, उसके खिलाफ अब कमेटी की रचना करने जा रही है कि जो एलन और आकाश पूरा स्टिंग ऑपरेशन किया था हमारी टीम ने कि जिसमें एलन और आकाश ने जो खानगी शाला है स्कूल के साथ जो साठगांठ की थी उसके ऊपर जो पूरा स्टिंग किया था, तो उसके बाद गवर्नमेंट ने डिसीजन लिया. आपको क्या पता है इसके बारे में? अगर आपको लग रहा है कि शाम को मॉर्निंग में पढ़ने वाले बच्चे तो जाके आप पूछ सकते हैं. तो ऐसा कुछ नहीं है, यहाँ पे ऐसा कुछ चल नहीं रहा. आप जाओ, आपको हायर अथॉरिटी से बात करना है, हायर अथॉरिटी से बात करो, बट हम बच्चों को परेशान करने की रिस्पॉन्सिबिलिटी नहीं. हम बच्चों को परेशान नहीं कर रहे. नहीं ब्रदर, हम बच्चों को पर हम सिर्फ क्वेश्चन पूछने आए हैं, सिर्फ बताने आए हैं कि गवर्नमेंट ने डिसीजन लिया है. मेरे से बात, मैं आपकी अथॉरिटी हूँ, मेरे से बात करो. हम पहला मेरी बात सुनो. आप यहाँ पे बात सुनना है तो मैं बात करूँ. मेरे बच्चे आपको परेशान हो, वो देख रहे हैं कि बात चल रहा है, उनका बिजनेस है. मैं कहता हूँ
हम आपके बच्चों का बिल्कुल टेस्ट खराब करने नहीं है। गवर्नमेंट ने जो अभी आपको लग रहा है कि यहाँ पर क्रिकेटर लीगल काम चल रहा है? नहीं ब्रदर, लीगल की कोई बात ही नहीं है इसमें। स्टिंग ऑपरेशन हुआ, ये सबके सामने है। स्टिंग ऑपरेशन हुआ है, आपके स्टिंग ऑपरेशन के अंदर आपने क्या नहीं किया है? 2 मिनट, अगर आप सच बोल रहे हो तो आप क्यों आंसर नहीं देते हो? किस चीज का आंसर चाहिए? अगर आपको आंसर चाहिए तो आप फायर करने की बात करें। हमारे पास आपको क्या आंसर मिल जाएगा? आप हमसे क्या? हाँ तो आपका कोई कौन है? हाँ तो उसके लिए आपका एसपीआर जाना पड़ेगा। सिंधु भवन रोड पर आप वहाँ पर आपको જે રીતે જોઈ શકાય છે કે આ લોકો બિલકુલ એવું કહી શકીએ કે જવાબ આપવા તૈયાર નથી. ગવર્મેન્ટે જે ચોક્કસ પગલાં લીધા છે કે હવે એલન તેમજ આકાશ ઇન્સ્ટિટ્યૂટ છે તેમના તેમજ તેની સિવાય પણ જે ખાનગી ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યા છે તેમના ઉપર એવું કહી શકીએ કે વોચ રાખવામાં આવશે અને ખાસ કરીને જે કંપની છે